ગાંધીનગર સચિવાલય ખાતે રાજકીય હલચલ જોવા મળી। વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી। ઇટાલિયાએ આગામી બજેટને ધ્યાને રાખીને જૂનાગઢ અને ભેંસાણ વિસ્તારના પડતર પ્રશ્નો અંગે 5 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી। નાયબ મુખ્યમંત્રીએ આ તમામ રજૂઆતો સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। બહાર ખેતરોની અંદર મકાન બનાવી 10-10, 20-20, 30-30, 40-40 પરિવારો રહે છે, પરંતુ તે લોકો સીમ વિસ્તારમાં રહે છે એટલે એમને 24 કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી। એવું કહેવામાં આવે છે કે તમે ગામમાં રહેતા નથી, સીમમાં રહ્યો છો, એટલે ત્યાં ખેતીનું મીટર હોય છે। ખેતીના મીટરમાં 8 કલાક લાઇટ આવે છે અને બાકીના 12 કલાક લાઇટ આવતી નથી। એટલે સીમ વિસ્તારમાં ઘર બનાવીને રહેતા અમારા ખેડૂતો છે એને 24 કલાક વીજળીનું કનેક્શન ખેતરમાં મળે જ્યાં એને ઘર બનાવ્યું ત્યાં, એના માટેની મેં રજૂઆત કરી છે। કુલ આજે 5 મુદ્દાઓની રજૂઆત મેં કરી છે।